નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। તો ગુજરાતી મિત્રો સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી। તો ગુજરાતી મિત્રો સવારના 8 વાગી ગયા છે। તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી શરૂ કરીએ। તો તમે જોઈ શકો છો મમ્મી સવારમાં નાસ્તો ખાવા બેઠી છે। બાજના રોટલા બનાવ્યા અને અત્યારે પછી ખાઈને જ્યાં મેહોણે મેહણો લેવા છે। પૈસા જમીન રાખવાની હતી કે જમીનવાળા કીધું અમારો બાયડીઓ લવાય છે કે આગળ તમે હાથું થઈ રાખો ને નજીક નહીં આવું એ આપણો નજીક પેશનના ઘાસચારો બનાવવાનો હતો તે ઘાસચારો આગળ નહીં આવું તે પૈસા પાછા આવવા ગયા 50,000 પૈસા પાછા લે। હા પાછા આવવા ગયા મરસું બનાવી છે ખાઈને અમુક ખેતરમાં જવું છે સાર વાટવા પેટ્રોલ સાર નાખી દીધી અલગ સાર નાખી સોન ભર્યું પેટ્રોલ પાઈ અને મરચું બનાવી રોટલા બનાવ્યા ખાઈને અમે સાર વાટવા જવું છે। શાક નો બનાવશે બપોરે? શાક તુવેર મેલી છે બફા તુવેર મેલે ને? હા તુવેર મેલી છે બપોરે તુવેરનું શાક બનાવવાનું અને ગવાની રોટલી મેહોણા છે પપ્પા? મેં આવી પૈસા લાયેલા હતા પેલું વપરાઈ જાય ઓછા થઈ જાય ને તું વાળી જાઓ પીવાની મેકલ્યા અને મરચું બનાવી બાજના રોટલા બનાવી બેઠો પાડી ત્યાં નાખી ખાઈને મેકલ્યા પપ્પા ખાધા વગર? ના ખવડાવીને મેકલ્યા એનો નાસ્તા નહીં ચાલતું તો શાના આવશે? એ 4 વાગે 5 વાગે આવશે। તો ગાઈસ સવારમાં ખેતરમાં આવી ગયા છે અને ખેતરમાં થોડું ઘાસ મૂકવાનું છે। તો એક મજૂર કરી છે તો ઘાસ મૂકી દેશે અને થોડા કાળાંગણા પણ મને મળ્યા છે। તો તમે જોઈ શકો છો વેલા જે કાળાંગણાના છે અને 2-3 કાળાંગણા છે જેથી કરીને આપણે શાક થઈ શકે આજનું। તો તમે જોઈ શકો છો ટ્રેક્ટર પણ આવી ગયું છે અને આપણા ખેતરમાં થોડું ઘાસ મૂકવાનું છે તો ભાઈને બોલાવ્યા છે। તો એવું થઈ જાય એટલે સાહેબ નહીં પસંદ તો ઘાસ મૂકવાનું ચાલુ છે અને આપણે એક મજૂર કર્યું છે કારણ કે આજે મારા પપ્પા મહેસાણા ગયા છે। તો આજે મારા પપ્પાનું કામ રતનભાઈ કરે છે અને 100 રૂપિયા આપણે તેમને આપવાના છે। લગભગ અડધા વીઘામાં આપણે ઘઉં વાવવાનું છે, ઘાસ વાવવાનું છે અને બાજુમાં તમે જોઈ શકો છો કાળાંગણાના ફોટા આપણે 2-3 કાળાંગણા પણ લીધા છે જેથી કરીને સાંજનું આપણે શાક થઈ શકે। બપોરમાં તો આપણે મમ્મીએ તુવેર મેકી હતી તો બપોરનું શાક તુવેરનું છે। ટ્રેક્ટર પણ આવી ગયું છે અને રતનભાઈ પૂંખી પણ રહ્યા છે અને ગઈકાલે સરસ મજાનો થોડો સારો વરસાદ થયો તેથી સવારમાં જ હું બજાર ગયો અને ત્યારે ઘાસ લાવ્યો અને ઘાસ પૂંખવાનું કામ ચાલુ છે। અહીંયા એક તરબૂચ પણ છે, તરબૂચનો વેલો પણ છે અને નાનકડું એક તરબૂચ પણ આવેલું છે એ પણ હું તમને બતાવીશ। તો તમે જોઈ શકો છો આ છે તરબૂચ, થોડું નાનું છે, હવે મોટું થશે। તો વરસાદથી બગડી ના જાય એના માટે આપણે આ મેણી ઉપર ઢાંકેલું રાખીએ છીએ। તો આજે પપ્પા ગયા છે મહેસાણા તો આજે ઘરનું બધું કામ આપણે જ કરવાનું છે અને પૂંઘવા માટે આપણે મજૂર પણ કર્યું છે રતનસિંહને અને લગભગ અડધું કામ થઈ ગયું છે અને થોડું બાકી છે। તો સવારમાં હું બજાર ગયો અને ત્યાંથી ઘાસ લાવ્યો છું। તો હવે તમે જોઈ શકો છો લાસ્ટ પાળિયું જ બાકી છે ને ત્યાર પછી આપણે સીડી દઈશું અને આ છે એ ઘાસ તમે જોઈ શકો છો લક્ષ્મી કરીને જે ઘાસ આવે છે એ આપણે લાવ્યા છીએ અને આ રીતે આ દાણાદાર ઘાસ છે। તો કેવું આવે છે આ ઘાસ કમેન્ટમાં જરૂર લખજો। આ આપણે વાવ્યું હતું પહેલાં અને આ એના કરતાં થોડું જુદું છે। તો હવે આ કેવું ઉગે છે એના કરતાં સારું નીકળે છે કે ખરાબ નીકળે છે એ આપણે એક અનુભવ મળશે। તો આ ઘાસ આપણે અડધા વીઘામાં વાવવાનું છે કારણ કે ગાય ભેંસને થોડી તકલીફ પડે છે જેથી કરીને સાર થોડી ઓછી છે એના કારણે આપણે
કયા ઉતાર છે અરે તો પેલા ઘેર પડે પેલા જે પકડ લે આપણે ઘેર પડ્યા જ પાછું જો તો ઘેર ચીકુડી હાલ નતો હતા ઉત્તમ પડ્યા છે આપણે પૂછતો ના છે એ ટેસ્ટ આવેલા જ છે આવું કહી જાય ને ચીકુડી ટેસ્ટ જ પડ્યા તો ગાઈસ તમે જોઈ શકો છો કે સરસ મજાનું આ શેડી નાખ્યું છે રોમભાઈએ અને પક્ષીઓ પણ કીડા ખાવા માટે ગયા છે કીડા મકોડા જે ઈયળો જે નીકળે તમે જોઈ શકો. તો ગામડામાં આ રીતે બધા ભેગા થઈને પોતપોતાનું શાક લઈને વાળતા હોય છે, કોકને ફોલવાનું હોય. તમે જોઈ શકો છો 3 મારી ભાભી છે અને 1 મારી બહેન છે અને શાક ફોલે છે, બધા વાતો કરે છે બીજાની, દેશ વિદેશની આ વાતો કરે છે. પહેલાંની બાયડી આવી છે, વણી આવી છે. તો આ રીતે ગામડામાં આ ગૌતમ રમે છે અને આ એનું ઘર છે ને સમય તમે જોઈ શકો છો. ઘડિયાળ તો બંધ છે પરંતુ 6 વાગ્યા છે, ઘડિયાળમાં 10 વાગ્યા છે. તો ગુજરાતી મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ.